નમસ્કાર મિત્રો, ગુજરાતી યુટ્યુબરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલના વિડીયોની અંદર મેં તમને એસઆઈઆર ફોર્મ કઈ રીતના ભરવું તેની માહિતી ખૂબ સચોટ અને સારી રીતે ગુજરાતી સરળ ભાષામાં આપી હતી. આજે આપણે જાણશું એસઆઈઆર ફોર્મ ભરી લીધા પછી તેમાં કઈ રીતના ડોક્યુમેન્ટ આપણે તેમાં સબમિટ કરી અને આપવાના રહેશે તેની સચોટ માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. તે ખૂબ જ સારી રીતે શાંતિથી સાંભળી અને તમારી રીતે તૈયાર કરી અને એસઆઈઆર ફોર્મમાં જોડવાના રહેશે. તમામ માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે. ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા વિશેષ સર એટલે એસઆઈઆર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના માટે એક જાગૃત નાગરિક તરીકે ગંભીરતા લઈ આપણે શું કરવું જોઈએ તેના માટે આગામી પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં તમારું નામ બાકી રહી જાય તે માટે હાલ ધોરણે તાત્કાલિક સજાગ થઈ નીચે દર્શાવેલ અથવા તો તમારા વિડીયોની અંદર તમે જોઈ શકો છો તે કોષ્ટકને ધ્યાનમાં લઈ અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા એક જાગૃત નાગરિક તરીકે દર્દભરી અપીલ છે. હવે સૌપ્રથમ આપણે એસઆઈઆર ફોર્મની અંદર જેના બી નામ આવેલા છે તેમની કેટેગરી વાઇઝ ગોઠવવાના રહેશે. મતલબ કે A, B, C, D, E અને F. હવે એની અંદર એ કેટેગરીમાં તે મતદારો આવશે જેના અત્યારની હાલની યાદીમાં નામ છે અને 2002ની યાદીમાં પણ નામ હતું. મતલબ કે 2002ની મતદાર યાદીમાં નામ હતું અને આ મતદાર યાદીમાં પણ નામ છે એવી વ્યક્તિને ફક્ત અને ફક્ત એસઆઈઆરનું ફોર્મ ભરવાનું રહેશે. પ્રાથમિક ડિટેલ, પછી ડાબા હાથ ઉપર જે તેમની એસઆઈઆરની વિગત છે 2002ની તે ભરી સહી અને ફોટો ચોંટાડી અને બીએલઓ શ્રીને ફક્ત ને ફક્ત તેમને એસઆઈઆર ફોર્મ આપવાનું રહેશે. તેમને કોઈ પણ જાતના પુરાવા આપવાના રહેતા નથી. હવે વાત રહી બી કેટેગરીની, તો જેની ઉંમર 38 વર્ષ કે તેથી વધારે છે અને તેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી પણ તેમના માતા અને પિતા અને એના નામ પણ 2000 મતદાર યાદીમાં ન હોય તો તેમને 11 પૈકી જે ડોક્યુમેન્ટ્સ ભારત સરકારે જાહેર કરેલા છે તેમાંથી કોઈ પણ એક આધાર પુરાવો આપવાનો રહેશે. હવે વાત રહી સી કેટેગરી, એટલે જેમની ઉંમર 38 વર્ષ કે તેથી ઓછી હોય અને તે મતદારના માતા પિતાના નામ 2002ની યાદીમાં હોય તો તે મતદારને પોતાનો 12 પૈકીનો એક આધાર પુરાવો આપવાનો રહેશે. પછી કેટેગરી આવે છે ડી, કે જેમની 38 વર્ષથી ઓછી ઉંમર હોય અને 2002ની મતદાર યાદીમાં તેની માતા અથવા પિતાનું નામ ન હોય તો તે મતદારે પોતાનું અને તેમના માતા પિતાનું કોઈ પણ એક આધાર પુરાવો આપવાનો રહેશે. પછી કેટેગરી આવે છે ઈ, જેમની ઉંમર 22 વર્ષ કે તેથી ઓછી હોય અને તે મતદારના માતા પિતાનું નામ 2002ની યાદીમાં હોય તો તે મતદારે પોતાનો જ એક આધાર પુરાવો રજૂ કરવાનો રહેશે. પછી છેલ્લી કેટેગરી આવે છે એફ, જેમ મતદારની ઉંમર 22 વર્ષ કે તેથી ઓછી હોય અને તેના માતા પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેમને 3 જાતના પુરાવા મતદાર યાદીના એસઆઈઆર ફોર્મની અંદર જોડવાના રહેશે. એક તો પોતાનો કોઈ પણ એક પ્રૂફ, એક માતાનો એક પ્રૂફ અને એક પિતાનો એક પ્રૂફ.
ત્યારે તમે આ બધા ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ કરી અને એસઆઈઆર ફોર્મની અંદર જોડી લ્યો તો એસઆઈઆર ફોર્મની ઉપર આપેલા BLOCના મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને તેમને જાણ કરવી, જેથી તમારી પાસે આવીને તે BLO ફોર્મ લઈ જશે. ખૂબ ખૂબ આભાર.